હે એવરીવન, હું છું પાયલ અને અગેઇન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પાયલ એટ વર્કમાં. અને જો ગુજરાતી થઈને તમે મહિને 1 લાખ સુધીની ઇન્કમ નથી ક્રિએટ કરી રહ્યા તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. માટે વિડીયોના એન્ડ સુધી બની રહેજો. જ્યાં ગુજરાતમાં મોસ્ટ ઓફ પીપલ આપણા બિઝનેસ માઇન્ડેડ છે કે હરેક પર્સન એવું વિચારે છે નાનો તો નાનો પણ પોતાનો કંઈક બિઝનેસ કરવો છે, રાઈટ. અને એવામાં મારું પણ માઇન્ડસેટ એવું જ હતું કે કંઈક પોતાનું હોવું જોઈએ, રાઈટ. ત્યારે મારા માટે પણ ડિજિટલ સ્કિલ્સમાં વિશ્વાસ કરવો ખૂબ અઘરી વસ્તુ હતી કે ભાઈ ડિજિટલ સ્કિલ્સમાં પણ એટલી કોઈ પોટેન્શિયલ છે કે ભાઈ તમે આ લેવલનું ગ્રો કરી શકો છો, રાઈટ. મેં એથી 2.5 વર્ષ પહેલાં જ્યારે મારી જર્ની સ્ટાર્ટ કરી હતી ત્યારે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ લેવલના અચીવમેન્ટ્સ ડિજિટલ સ્કિલ્સ સાથે એક હાઉસવાઈફ માટે પોસિબલ છે. એન્ડ મારું પણ એવું માનવું છે, મેં પણ એવો ઇનિશિયેટિવ લીધો છે કે આપણા ગુજરાતમાં મોસ્ટ ઓફ પીપલ આ બધી વસ્તુ શીખે. જેઓ ઘરે ફ્રી સમય છે જેમની પાસે, એ તો ખાસ આ વસ્તુ શીખીને આમાં કંઈક આગળ આવે, રાઈટ. એટલે આ વિડીયોમાં હું તમારી સાથે અમુક લાઈવ પ્રૂફ શેર કરવા જઈ રહી છું જે મારી જર્નીમાં મેં અચીવ કર્યા છે. નોટ ઇવન મી, મારા જેવા એક ખાલી ટાઈમ પાસ કરતા હાઉસવાઈફ છે એવો પણ શીખીને સારા લેવલની ઇન્કમ રિઝલ્ટ ક્રિએટ કરી રહ્યા છે આજે મારી ગાઈડન્સમાં. અને ડિજિટલ સ્કિલ્સ શું છે એ પણ હું તમને સમજાવીશ, એની પોટેન્શિયલ શું છે, 1 લાખ સુધી કેવી રીતે લોકો પહોંચે છે, રાઈટ. તો આ બધું જો તમને આ વિડીયોમાં આગળ સમજાવવા જઈ રહી છું તો મેક શ્યોર ધેટ કે તમે આ વિડીયોના એન્ડ સુધી મારી સાથે બની રહો. ડિગ્રી સાથે કેમ નથી પોસિબલ અને ડિજિટલ સ્કિલ્સ સાથે કેમ પોસિબલ છે એ તફાવત હું તમને અહીંયા તમારી પાસે ક્લિયર કરવા માંગીશ. આપણે એક ડિગ્રી લેવામાં જ્યારે પહેલા ધોરણથી ડિગ્રી સુધી જ્યારે ભણ્યા તો તમે ગણો તો 1 વર્ષના તમે 8,760 કલાક તમે આપ્યા હશે 1 વર્ષના. એવા તમે 15 વર્ષના જો કલાકો ગણો ને તો 1,31,400 કલાક થાય કે જે તમે એક ડિગ્રી મેળવવા માટે આપણે આપ્યા હતા. પ્લસ એની સાથે જ્યારે તમે તમારી જોબ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારું જે બેઝિક છે સ્ટાર્ટ 30,000 થી 40,000થી થયું હોય છે અને 20-30 વર્ષે જોબ કરીને રિટાયરમેન્ટ ફેઝ સુધી પહોંચો છો ત્યાં સુધીમાં એમાં ઇન્ક્રીમેન્ટ થઈને મેક્સિમમ 2 લાખ સુધીની આવક સુધી તમે પહોંચો છો, રાઈટ. જ્યારે એક ડિજિટલ સ્કિલ્સ જેમાં તમે પ્રોપર 90 દિવસનો પણ જો સમય આપી દો છો એટલે કે 2100 કલાક અરાઉન્ડ તમે આપો છો પ્રોપર, તો નેક્સ્ટ 6 મંથ આવતા સુધીમાં તમે 1 લાખ સુધીની આવક સુધી ડેફિનેટલી પહોંચી જઈ શકો છો. આ પોટેન્શિયલ છે ડિજિટલ સ્કિલ્સમાં, રાઈટ. ડિજિટલ સ્કિલ્સના પોટેન્શિયલને તમે એમ જ જજ ના કરતા અને એક દિવસ એવું આવશે કે હરેક ગુજરાતી મહિને 1 લાખ કમાતા થઈ ગયા હશે વિધાઉટ ગોઈંગ એનીવેર, રાઈટ. આ વસ્તુ શીખવા માટે તમારે મેઇન થિંગ એ સમજવાની જરૂર છે. ઘણાને એવું હોય કે ભાઈ મારે કોઈ ઇન્સ્ટિટ્યૂટે શીખવા જવું પડશે, કોઈ ક્લાસીસે શીખવા જવું પડશે. એવું બિલકુલ પણ નથી. આ વસ્તુ તમે તમારા કમ્ફર્ટ ઝોન એટલે કે તમારા ઘરે બેસીને તમારી ફ્લેક્સિબિલિટી અકોર્ડિંગ તમારા ફ્રી સમયમાં શીખી શકો છો, રાઈટ. એન્ડ આ વસ્તુ તમે પ્રોપર ગાઈડન્સ અને મેન્ટરશિપમાં શીખો છો ત્યારે એમાં સારો ગ્રોથ થાય છે. હવે વાત કરીશ ડિજિટલ સ્કિલ્સ શું છે. ડિજિટલ સ્કિલ્સ એટલે કે તમે તમારી અંદર એવી આવડત ડેવલપ કરો છો કે જેના થકી તમે તમારો સ્માર્ટફોન, લેપટોપ કે ઇન્ટરનેટનો યુઝ કરીને દુનિયાના કોઈ બી ખૂણેથી બેસીને કોઈ ક્લાયન્ટ, કોઈ બિઝનેસ કે કોઈ કંપની માટે કામ કરી શકો છો. યા તો તમે કોઈ પોતાનો ઓનલાઈન બિઝનેસ સેટઅપ કરો છો એ નોલેજ સાથે અને તમે કમાઓ છો ઘરે બેઠા. તો આ છે ડિજિટલ સ્કિલ્સ. એકદમ સાદી ગુજરાતી ભાષામાં મેં તમને સમજાવી. હવે એમાં પણ ઘણું બધું આવે છે, એક વસ્તુ નથી, રાઈટ. જેમ કે વિડીયોઝ એડિટિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, ફેસબુક એડ્સ, ગૂગલ એડ્સ, વેબ ડેવલપમેન્ટ, રાઈટ છે કે જે તમે શીખી શકો છો. પ્લસ જો તમે પોતાનું કોઈ ઓનલાઈન બિઝનેસ પણ ડેવલપ કરવા જાઓ તો એમાં પણ ઘણું બધું છે. ડિજિટલ પ્રોડક્ટ બિઝનેસ છે, ડ્રોપ શિપિંગ છે, રાઈટ. ઇવન તમારી રસોઈ પણ તમે સારી બનાવતા હો ને તો એને પણ તમે તમારા એક ઓનલાઈન ફૂડ બિઝનેસમાં કન્વર્ટ કરી શકો છો વિથ સ્વિગી એન્ડ ઝોમેટો, ક્લાઉડ કિચન્સ થ્રુ, રાઈટ. આવું ઘણું બધું છે જે તમે શીખીને તમારું કરિયર ઘરે બેઠા બનાવી શકો છો. હવે આ વસ્તુ શીખવા માટે તમને એમ થશે કે શું ડિગ્રી એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ હશે. આ વસ્તુ માટે કોઈ પણ ડિગ્રી એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ નથી હોતી. ઇવન અહીંયા મેં એવા લોકો પણ જોયા છે કે જેઓ સારી ડિગ્રી એટલે ડૉક્ટરની ડિગ્રી સાથે પણ આ ફિલ્ડમાં શીખી રહ્યા છે, એક અનધર ઇન્કમ સોર્સ ક્રિએટ કરી રહ્યા છે. તો આ પોટેન્શિયલ છે ડિજિટલ સ્કિલ્સમાં. દેટ્સ વાય મોર ઓફ પીપલ આપણા અધર સ્ટેટ, ઇન્ડિયાના અધર સ્ટેટમાંથી બહુ બધા લોકો આ વસ્તુ કરી રહ્યા છે અને ઘરે બેઠા અમે એવા પણ એક્ઝામ્પલ જોયા છે કે મહિને 5-10 લાખ સુધીની ઇન્કમ પણ એ લોકો ક્રિએટ કરે છે વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ સ્કિલ્સ, રાઈટ. ઇવન પોતાની પાસે પણ જો કોઈ હોમમેડ બિઝનેસ છે એમનો, તેમને ડિજિટલાઇઝ કરીને એ લોકો
મહિને એનું રેવન્યુ ક્રિએટ કરી રહ્યા છે મેક્સિમમ 5-10 લાખ સુધીનું. તો આ પોટેન્શિયલ છે. દેટ્સ વાય હું વારે વારે કહું છું કે ડિજિટલ સ્કિલ્સ આર ધ ફ્યુચર, રાઈટ. નેક્સ્ટ 10 to 20 યર્સમાં જો તમારી પાસે આ નોલેજ નથી તો તમે બીજા 20 વર્ષ પાછળ તો જતા જ રહેશો. એટલે આજથી જ આ વસ્તુ શીખવાની શરૂઆત કરો. હવે વાત કરીશ કે મેં સ્ટાર્ટિંગમાં જેમ કીધું હતું કે તમે 1 લાખ સુધીની ઇન્કમ કરી શકો છો ડેફિનેટલી, રાઈટ. એ કેવી રીતે શરૂઆત થાય? સી, ફર્સ્ટ ઓફ ઓલ એ સમજો કે આ કોઈ ક્વિક મની મેકિંગ સ્કીમ નથી, રાઈટ. તમારો ફેઝ સ્ટાર્ટ થશે શીખવા સાથે. લર્નિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ફોલોઅપ, આ 3 ફેઝમાં તમારી ઇન્કમ ઇન્ક્રીમેન્ટ થશે ઇન્કમમાં, રાઈટ. લર્નિંગ એટલે કે બિગિનિંગમાં તમે શીખો છો 9:1 રેશિયોથી, એટલે એ પણ હું તમને સમજાવી દઉં. એક એક્ઝામ્પલ આપીને સમજાવીશ. ફોર એક્ઝામ્પલ કે તમે વિડીયો એડિટિંગ શીખી રહ્યા છો, રાઈટ. અહીંયાથી તમે કોઈ કોર્સિસમાંથી વિડીયો એડિટિંગ શીખ્યા પછી એ એપ્લિકેશનને તમારા ફોનમાં તમે ડાઉનલોડ કરી જે પણ વસ્તુ શીખ્યા છો, ઇફેક્ટ્સ, ટ્રાન્ઝિશન, ફિલ્ટર્સ, સાઉન્ડ ઇફેક્ટ્સ, આ બધું તમે તમારા ફોનમાં કોઈ રેન્ડમ વિડીયો ડાઉનલોડ કરીને એના પર અપ્લાય કરો છો. એને ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે તમે જે શીખ્યા છો એને પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરવું, રાઈટ. એટલે લર્નિંગ તમારું 90% તમે આપો છો, પ્લસ 10% તમારા ઇમ્પ્લિમેન્ટેશનમાં સાથે આપતા જાઓ છો. પછી તમારો એક વિડીયો રેડી થયો એઝ અ વિડીયો એડિટર, અને તમે કોઈ પ્રોફેશનલ વિડીયો એડિટરના પેજીસને સર્ચ કરો ઇન્સ્ટાગ્રામ પર, એના વિડીયોને ઓબ્ઝર્વ કરો. પછી તમને એક માઇન્ડમાં તમારા પોતાના જે પણ વર્ક સેમ્પલ છે એને તમે ટેસ્ટ કરો છો. એને કહેવાય ફોલો ઓફ ફેઝ. પોતાના સેલ્ફને જ ટેસ્ટ કરવો, પોતાના કામને જ ટેસ્ટ કરવું. આ હરેક ફિલ્ડમાં હોય, રાઈટ. જ્યાં સુધી તમે તમારા કામને ટેસ્ટ નહીં કરો ત્યાં સુધી તમને તમારી મિસ્ટેક્સ નહીં સમજાય, અને જ્યાં સુધી તમારા મિસ્ટેક્સ પર તમે ઓવરકમ નહીં કરો ત્યાં સુધી તમારા રિઝલ્ટ્સમાં ઇન્ક્રીમેન્ટ નહીં થાય, રાઈટ. એ સેમ સિસ્ટમ અહીંયા પણ અપ્લાય થાય છે. ડિજિટલ સ્કિલ્સ શીખો છો, લર્ન કરો છો, ઇમ્પ્લિમેન્ટ કરો છો અને પોતાના સેલ્ફને ટેસ્ટ કરો છો, રાઈટ. અને એ અકોર્ડિંગ તમારી સ્કિલ્સ ધીમે ધીમે પોલિશ થતી જાય છે. એઝ અ બિગિનર તમે 2 થી 3 મહિનામાં 30,000 થી 40,000 કમાતા થઈ ગયા હો છો, અને ધીમે ધીમે એમાં ઇમ્પ્લિમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ લાવતા જાઓ છો, તો નેક્સ્ટ 6 મંથ સુધીમાં તમે 1 લાખ સુધીની ઇન્કમ પર ડેફિનેટલી પહોંચી જાઓ છો, રાઈટ. આ એક ફ્રીલાન્સિંગ વર્ક જેવું થાય છે જેમાં તમે કોઈ ક્લાયન્ટ, કોઈ કંપની સાથે જોબની જેમ બંધાયેલા નથી હોતા કે ભાઈ મારા આટલા કટ્સ થશે, આટલી હોલિડેઝ થશે તો મારા જોબમાં પણ કટ્સ થઈને આવશે, એવું નથી હોતું. તમે જેટલા મેક્સિમમ ક્લાયન્ટ્સ માટે કામ કરશો તમારી આવડત થ્રુ એટલું તમે વધારે કમાઈ શકશો. તો આ પોટેન્શિયલ છે, અને આ બેઝ પર ડિજિટલ સ્કિલ શીખી તમે 1 લાખ સુધીની ઇન્કમ પર ઇઝીલી પહોંચી શકો છો, રાઈટ. હવે આ વિડીયોમાં તમને એમ થશે કે પહેલાં આ બધું બોલી રહી છે, મતલબ તમને એમ લાગતું હશે કે કોઈ નોલેજ વગર બોલી રહી છે. એવું બિલકુલ પણ નથી. મેં પણ અહીંયાથી ઘણું નોલેજ લીધું છે, અને હું પર્ટિક્યુલર અફિલિએટ ફિલ્ડમાં આ ડિજિટલ ટ્રેનર સાથે વર્ક કરી રહી છું, અને એમાં જે મેં રિઝલ્ટ્સ ક્રિએટ કર્યા છે આજે હું તમને લાઈવ શો કરવા જઈ રહી છું મારા ડેશબોર્ડ પર, રાઈટ. અને આ જોયા પછી તમને હું મારા ટીમ રિઝલ્ટ્સ કે જેઓ મારા જેવા જ હાઉસ વાઇફ છે, જેમણે ઝીરોથી એમની જર્નીને મારી સાથે સ્ટાર્ટ કરી હતી, જેઓ મારી જેમ ફ્રી ટાઈમમાં ટાઈમ પાસ જ કરતા હતા સિરિયલને એવું જોઈને, અને એમને પણ મને જોઈને એવું થયું કે ભાઈની લાઈફમાં કંઈક કરવું જોઈએ. એક હાઉસ વાઇફ છીએ, આપણે બધી જ ડ્યુટી સારી રીતે નિભાવીએ છીએ, અને આપણા ફ્રી સમયને આપણે વેડફીએ છીએ. એની જગ્યાએ એવી જગ્યાએ યુટિલાઇઝ કરીએ કે જ્યાંથી આપણને કંઈક આઉટકમ્સ મળે, રાઈટ. તો આવા રિઝલ્ટ્સ હું તમને લાઈવ અત્યારે શો કરવા જઈ રહી છું. તમે અહીંયા ટાઈમ જોઈ શકો છો, 24 મે છે અને 10:11 એટલે સાંજના 10 વાગે હું આ વિડીયો શૂટ કરી રહી છું, રાઈટ. અને આજે હું તમને મારા ટોટલ ડેશબોર્ડ ઇન્કમ રિઝલ્ટ શો કરીશ, રાઈટ. તમને અહીંયા ક્લિયરલી તમે જોઈ શકો છો કે મારી એવરેજ મંથલી ઇન્કમ જે છે, લાઈક આ મે મંથ છે, મે મંથની મારી 86,000, આજે 24th ઓફ મે છે, અને આ મે મહિનામાં હું બહુ જ ઓછા દિવસ એક્ટિવેટ છું કામ માટે, રાઈટ. કેમ કે સ્ટાર્ટિંગના 10 થી 12 દિવસ તો હું ટ્રીપ પર હતી, અને રિસન્ટલી 1 વીકથી જ હું વર્કિંગ કરી રહી છું પ્રોપર. એમાં પણ મેં 86,000ની અર્નિંગ ક્રિએટ કરી છે, અને હજુ પણ મે મંથના 6 ડેઝ ઓબ્વિયસલી બાકી છે, એન્ડ એ ઓબ્વિયસલી 1 લાખ ક્રોસ કરી જશે મે મંથમાં પણ મારી. આ એપ્રિલ મંથની અર્નિંગ છે 184, આ માર્ચ મંથની છે 2,28,000, રાઈટ. સો એવરેજલી તમે જુઓ તો અહીંયા હું એવરેજલી મંથલી ઇન્કમ જે છે મારી 1 લાખ સુધીનો રેશિયો પહોંચી ગયો છે ઓલરેડી, રાઈટ. અને આજની મારી ટોટલ અર્નિંગ છે 14,500, લાસ્ટ 7 ડેઝની 43,500, રાઈટ. અને ટોટલ મેં 30 લાખ પ્લસની ઇન્કમ ક્રિએટ કરી છે વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ સ્કિલ્સ, રાઈટ. સો ધીસ ઇઝ ધ પોટેન્શિયલ. સો આ તો હતા મારા રિઝલ્ટ્સ, નોટ ઇવન ધેટ કે તમને હું મારા ટીમ રિઝલ્ટ્સ પણ અત્યારે શો કરીશ, રાઈટ. જિજ્ઞાબેન કરીને છે,
પોતે હાઉસવાઈફ છે, એક બાળકના મધર પણ છે, રાઈટ. એમણે રિસન્ટલી દિવાળી પહેલાં ઓક્ટોબર મંથમાં એમની જર્ની સ્ટાર્ટ કરી હતી અને એવો આજે 1 લાખ એટલે કે 1,50,000 સુધી એમની અર્નિંગ પહોંચી ગઈ છે. અને તમે જોઈ શકો છો એ મંથલી 59,000 એટલે કે 60,000 અરાઉન્ડ ઇન્કમ ક્રિએટ કરી રહ્યા છે, રાઈટ. એન્ડ અહીંયા તમે વાત સાંભળી શકો છો એના 1.5 લાખ પહોંચી ગયા. 1.5 લાખની થઈ મારી 1,48,000 સમથિંગ જેવું છે. સો આ એના વર્ડ્સમાં તમને ખુશી સાંભળી શકો છો કે કેટલા ખુશ છે કે ઘરે રહીને પણ આ લેવલ ઇન્કમ એ અચીવ કરી રહ્યા છે વિથ હેલ્પ ઓફ ડિજિટલ સ્કિલ્સ, રાઈટ. હું તમને અનધર એક રિઝલ્ટ પણ બીજું પણ શો કરવા માંગીશ. ધ્રુતિબેન છે, એક હાઉસવાઈફ છે, નોર્મલ હાઉસવાઈફ, અને જેમણે ફ્યુ મંથ્સ પહેલાં મારી સાથે એમની જર્ની સ્ટાર્ટ કરી હતી. એમણે ટિલ ધ ડેટ 5 લાખ પ્લસની ઇન્કમ ક્રિએટ કરી છે. એના જો શબ્દોમાં તમે એની હેપીનેસ સાંભળો, એક હાઉસવાઈફ માટે શું ફિલિંગ્સ હોય છે વન્સ એ જ્યારે ગ્રો કરે છે. હાય, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું ગુજરાતથી બિલોંગ કરું છું, એક હાઉસવાઈફ છું અને 2 કિડ્સની મધર છું. આજથી 1 વર્ષ પહેલાં મેં પાયલબેનનો કોન્ટેક્ટ કરેલો અને 4 મહિના પહેલાં મેં ડિજિટલ ટ્રેનર સાથે એમની પ્રીમિયમ પ્લસમાં જર્ની સ્ટાર્ટ કરી હતી. સો સ્ટાર્ટિંગમાં મને એવું હતું કે આ ઓનલાઈન કામ છે તો સ્કેમ કે ફ્રોડ નહીં હોય ને, તો એ મારી સાથે ખોટું નહીં થાય, રાઈટ. સો એમની સાથે મેં ડિજિટલ પ્રીમિયરમાં પ્રીમિયમ પ્લસ પેકેજથી સ્ટાર્ટ કરેલું હતું. મને બિલકુલ ઝીરો નોલેજ હતું કે હું આ ફિલ્ડમાં કેવી રીતે આટલું સરસ રીતે ગ્રો કરી શકીશ, જેમ એ પોતે કરતા હતા. બટ મને એમનો 100% સપોર્ટ જો આંગળી પકડીને, હાથ પકડી અને એમણે મને કન્ટેન્ટ ક્રિએશન કરતા શીખવાડ્યું હતું. કેવી રીતે મારે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવું, મારું કમ્યુનિકેશન સ્કિલ્સ મારે કેવી રીતે ગ્રો કરવું અને આ કંપનીમાં ગ્રેટ રિઝલ્ટ કેવી રીતે અચીવ કરવું, રાઈટ. સો એમનો બહુ જ મહત્વનો ફાળો રહ્યો છે. કોઈ ઘરનું ફેમિલી મેમ્બર હોય તો પણ આટલી અત્યારે હેલ્પ નથી કરતું, રાઈટ. સો અત્યારે મારે વિધિન 5 મંથ્સમાં મારે 5 લાખ પ્લસ ઇન્કમ થઈ ગઈ છે પ્રીમિયમ પ્લસ પેકેજથી. સો આ બધામાં પાયલબેન તમારો ખૂબ જ મોટો ક્રેડિટ રહ્યો છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. તમે એને ડેશબોર્ડ જોઈ શકો છો. એવું એવરેજલી મંથલી 3 લાખ જેટલી ઇન્કમ ક્રિએટ કરી રહ્યા છે. અહીંયા તમે જુઓ છો ઇન લાસ્ટ 30 ડેઝ 2,98,000, રાઈટ, અને 7 ડેઝની 90,000. તો ધીસ ઇઝ ધ પોટેન્શિયલ ઓફ લર્નિંગ ડિજિટલ સ્કિલ્સ, રાઈટ. ઓકે, આઈ હોપ દેટ કે તમને આ વિડીયોમાં ટોટલ વસ્તુની ક્લેરિટી મળી હશે. તમે મારા પણ પ્રૂફ જોયા, મારી અંડર જે ગાઈડન્સમાં જે લોકોએ સ્ટાર્ટ કર્યા હતા એમના પણ ટીમ રિઝલ્ટ્સ મારા તમે જોયા, એમના પણ લાઈવ પ્રૂફ તમને બતાવ્યા. હવે તમને જો માઇન્ડમાં એક વિચાર એવો આવતો હોય કે આ વસ્તુ મારા માટે નથી, મને અઘરી લાગે છે, રાઈટ, તો આઈ મેક શ્યોર દેટ હું તમને ખાસ એ સજેશન આપવા માંગીશ કે આ વિચાર અત્યારે જ તમારા માઇન્ડમાંથી રિમૂવ કરી દો. સી, બધી જ શરૂઆત અહીંયાથી થાય છે, રાઈટ. તમારા મનમાં તમે તમારો માઇન્ડસેટ એકવાર બનાવી લ્યો છો કે પર્ટિક્યુલર વસ્તુ શીખવી મારા માટે સહેલી છે, તો દુનિયાનું ગમે એટલું અઘરું કામ પણ તમારા માટે ઇઝી થઈ જશે. બિકોઝ આ કમ્યુનિટીમાં આવ્યા પછી મેં એવા લોકોને જોયા છે 60 વર્ષથી ઉપરના લોકો પણ જે છે આ કમ્યુનિટીમાં ડિજિટલ સ્કિલ શીખીને ગ્રો કરી રહ્યા છે, અને 14 વર્ષથી ઉપરના સ્ટુડન્ટ પણ છે જેઓ એના સ્ટડીની સાથે એમના પેરેન્ટ્સને હેલ્પ કરી રહ્યા છે વિથ હેલ્પ ઓફ ડિજિટલ સ્કિલ્સ. એક હાઉસવાઈફ છે કે જેમણે ક્યારેય વિચાર્યું નહોતું, એમનું એજ્યુકેશન પણ એટલું નહોતું, એવો પણ આ લેવલે ગ્રો કરીને એમના ફેમિલી હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરી રહ્યા છે, તો તમે કેમ નહીં, રાઈટ. તો આ થોટ પર જરૂર તમે પોતાના સેલ્ફ માટે વિચાર કરજો. અને આ વિડીયો જોયા પછી તમને કોઈ પણ કન્ફ્યુઝન છે, ડિજિટલ સ્કિલ્સ બાબતે વધારે જાણવું છે, તો તમે મારા સાથે વોટ્સએપ પર કનેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મેં મારો નંબર આપ્યો છે, ત્યાં હું તમારી સાથે પર્સનલી એક વર્ક પ્રેઝન્ટેશન શેર કરીશ. એ ચેક કર્યા પછી તમને કોઈ પણ ક્વેરીઝ થાય છે તો હું પર્સનલી તમને 100%ની ક્લેરિટી આપવાની ટ્રાય કરીશ, જેથી તમે મોર ઓર ક્લેરિટી સાથે તમારા જીવનમાં ડિસિઝન લઈ ડિજિટલ ફિલ્ડમાં આગળ વધી શકો, રાઈટ. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. હું આગળ આનાથી પણ વધારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લાવવા જઈ રહી છું. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વિડીયો. બાય. જય શ્રી કૃષ્ણ.